અંદર જે સંખ્યા વડે ગુણવામાં આવે છે તો જવાબમાં કોઈ ફેર ન પડે તો તે સંખ્યા શું કહીશું? તટસ્થ સંખ્યા. ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 છે. એનું ઉદાહરણ જોઈએ તો ધારો કે 100 ગુણ્યા 1 બરાબર 100, એટલે કે 100 ને આપણે 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને 100 જ મળે છે, એમાં કોઈ ફેર પડતો નથી. તો મતલબમાં ખબર પડી, સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0, ગુણાકાર માટેની 1. હવે તમે કહેશો મેડમ બાદબાકીની અને ભાગાકારની? તેમાં પણ એવું જ છે, જેમ સરવાળાની તટસ્થ સંખ્યા 0 એમ બાદબાકીની તટસ્થ સંખ્યા પણ 0. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 એમ ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા 1. ત્યારબાદ આવે છે વિરોધી સંખ્યા. તો વિરોધીમાં કઈ નવું નથી. જે સંખ્યા છે એ ઋણ હોય તો ધન કરવાની ને ધન હોય તો ઋણ કરવાની. આમ એની નિશાની બદલવાથી સંખ્યા કેવી બને છે? વિરોધી. ધન સંખ્યા ને ઋણ લખવાથી સંખ્યા વિરોધી બને. આપણે ઉદાહરણ લઈએ, જેમ કે 5. તો 5 ની વિરોધી સંખ્યા તો -5 -125. હવે જો ધન સંખ્યા હતી તેને આપણે ઋણ કરીએ એટલે -5 થી એટલે કે વિરોધી બની ગઈ. તો આપણે ઋણ સંખ્યા આપેલી છે -125, તેને આપણે ધનમાં લખીએ 125. આમ 5 ની વિરોધી સંખ્યા -5, -125 ની વિરોધી સંખ્યા 125. ત્યારબાદ આવે છે વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત સંખ્યા તો આપણે આગળ જોઈ ગયા કે p ના છેદમાં q સ્વરૂપે, એટલે કે જે સંખ્યા પણ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલી છે, એટલે કે અંશ અને છેદમાં દર્શાવેલી છે, તેમાં અંશને આપણે છેદની જગ્યાએ અને છેદને આપણે અંશની જગ્યાએ આમ ઉપર નીચે કરવાથી જે સંખ્યા મળે તેને વ્યસ્ત સંખ્યા કહેવાય. અને એમ પણ કહી શકાય કે જે બે સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને જવાબ 1 મળે તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહી શકાય. જે બે સંખ્યા નો ગુણાકાર કરવાથી એક જવાબ મળે તો તે બે સંખ્યા એકબીજાને વ્યસ્ત સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 2/3 અંશમાં 2 છે, છેદમાં 3 છે, તો આપણે એનો અંશ અને છેદ બદલાવશું, એટલે કે અંશમાં 2 છે તેની જગ્યાએ 3 લખીએ અને છેદમાં 3 તેની જગ્યા પર આપણે 2 લખીએ. તો આમ 2/3 ની વ્યસ્ત સંખ્યા બનશે 3/2. અને આપણે જે વ્યાખ્યા લખી છે કે બંનેનો ગુણાકાર કરવાથી જવાબ 1 મળે છે, એ પણ આપણે સાબિત કરી શકીએ કે 2/3 ગુણ્યા 3/2 બરાબર. તો 3 છેદ અને અંશ બંને ઉડી ગયા, અંશ અને છેદમાં 2 ઉડી ગયા, વધ્યા કેટલા? 1. કેવી રીતે? વિરોધી સંખ્યાઓ પણ એવું આવે કે જે બે સંખ્યાનો સરવાળો કરવાથી આપણને જવાબ 0 મળે તો તે બે સંખ્યા કેવી કહેવાય? વિરોધી સંખ્યા. એનું પણ ઉદાહરણ જોઈએ કે 7 પ્લસ -7 ઇક્વલ ટુ, એટલે કે 7 છે, 7 ની વિરોધી સંખ્યા -7. આ બંનેનો આપણે શું કરીએ છીએ? સરવાળો, એટલે કે પ્લસ માઇનસ માઇનસ. 7 માંથી 7 જશે તો 0. આમ આપણને 0 જવાબ મળ્યો, અહીંયા આપણને મળ્યો 1. આમ 0 જવાબ મળે તો વિરોધી સંખ્યા, 1 ઉત્તર મળે તો વ્યસ્ત સંખ્યા. તો મારા ખ્યાલથી તમને આ જેટલા 14 ટોપિક છે, 14 ટોપિકમાં તમને ખબર પડી ગઈ હશે. અને એક વિનંતી કે આ 14 ટોપિકની જે થિયરી છે એ તમે તમારી બુકમાં લખવાની રહેશે. વિડીયોને વચ્ચે સ્ટોપ કરીને પણ લખી શકો છો, અથવા તો વિડીયો પૂરો થઈ ગયા પછી પણ તમે લખી શકો છો. ધન્યવાદ.